इको कार कार जो है खौफ नज़र आ रहा है वलसाड़ ज़िले में। ये कहना ज़रूरी बन जाता है। वापी में भी जो है वो कार में जो है वो चोरी करने के लिए आए थे। जैन देरासर मंदिर के पास मेडिकल और दूध डेयरी की जो आई थी, वहाँ पर बात इस प्रकार की खबर सामने आई थी कि 3 जगह पर उन्होंने हाथ साफ किया था और वही इको कार GJ05, हम वही इसलिए बोल रहे हैं कि उसमें भी GJ05 सूरत पासिंग की कार थी और यही कार जो है वलसाड़ और पाडिसानपुर में भी नज़र आ रही है चोरों का। શું ઘટના થઈ હતી? हाँ, आज अमरा मानवनगर सोसायटी अंदर आज थी लगभग 3-4 दिवस पहला एक इको गाड़ी अंदर GJ5 पासिंग हतुं। एनी अंदर 3 ચોટા आवेला। अमरे त्यां सोसायटी में 12 केमेरा लागेला छे, एटले 12 केमेराना फूटेज अमे जोया तो एमां ख्याल आवे छे कि एक शेरीनी अंदर जाय छे अने एक घरनी अंदर ज्यां ज्यां लोक छे घरनी अंदर त्यां ए लोको जोए चेक करे छे अने जे घर बंध छे एमां एक अमारा પડોશીનું ઘર બંધ હતું, એમને ત્યાં એણે એનું લોક તોડી અને એના ઘરમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરેલી છે। અને આ લગભગ 10 મિનિટ ત્યાં અને ટોટલ સોસાયટીની અંદર અડધોથી પોણો કલાક એ લોકો આખા રાઉન્ડ મારે, એક એક ગલીની અંદર જાય છે, એક ઘર ચેક કરે છે અને બિંદાસ ચેક કરે છે કે એને નથી ડર પોલીસનો કે નથી એમને ડર પબ્લિકનો। અને આ રીતે એકદમ રીઢા ગુનેગાર કે રીઢા ચોર હોય એ રીતે આ લોકો આવેલા। GJ5 ઇકો હતી એની અંદર આ બધી તે દિવસે એણે लगभग 3-3:30 વાગ્યાની આજુબાજુ આ થયું અને એના એ દરમિયાન અમને બીજા દિવસે જાણવા મળ્યું કે અમારી બાજુની સોસાયટી તારાબાગમાં ત્યાં પણ એને ઘણું બધું દાગીનાને એની ચોરી કરેલી છે અને એ જ લોકો પાછા વાપી પણ તે જ દિવસે ગાડી લઈને જઈને ત્યાં પણ કંઈક 3 મેડિકલની અંદર ચોરી કરે છે। એટલે આટલું એક જ આટલા 3 ચોર આટલું બધું ચોરી મોટું કામ કરતા હોય, ઘટના ઘટતી હોય તો આપણે એક સવાલ પબ્લિક માટે અને પોલીસ માટે થઈ જાય કે ભાઈ આનું કંઈક સોલ્યુશન આપણે લાવવું જોઈએ। એમાં અમારી પોલીસ સાહેબને, DSP સાહેબને રિક્વેસ્ટ છે કે ભાઈ અમને આ બાબતે કંઈક પેટ્રોલિંગ માટે કંઈક દિવસ કલાકના રાતના 12 થી 5ની વચ્ચે એક કલાકે પેટ્રોલિંગ ગાડી આવે અથવા તો 12 થી 5ની વચ્ચે એવા કોઈ આપણા સુરક્ષા કર્મી હોય એનું ત્યાં તૈનાત કરે 5 કલાક માટે અમારા એરિયાની અંદર કે જે વોચ રાખે અને 4-5 સોસાયટીની અંદર પેટ્રોલિંગ કરે તો આ બધી જે ઘટનાઓ ઘટે તે બંધ થઈ શકે। અને દર વર્ષે આ સિઝનની અંદર આ બધી ઘટનાઓ ઘટે જ છે। એટલે હવે અત્યારે અમારે રાતે ચેનની ઊંઘ નથી લઈ શકતા અને એકદમ ડરનો માહોલ છે કે ભાઈ રાતે આ લોકો ગમે ત્યારે ગમે તે આવી શકે। અને જે આ તારાબાગમાં ચોરી થઈ ત્યાં તો એવી ઘટના બની કે એ લોકો ઉપર સૂતા હતા અને નીચે એ લોકો ચોરી કરીને જતા રહ્યા। એટલે હવે ડર એ લાગે કે આપણે ઘરની અંદર હોય તો આપણે કદાચ બંધક કરીને કે આપણે મારીને પણ આ લોકો ચોરી કરી લઈ જઈ શકે છે। આ ચોરી થઈ હતી તે તમે પોલીસમાં જાણ કરી હતી? હા, અમે પોલીસને જાણ, જે બેનને ત્યાં ચોરી થઈ હતી તેણે પોલીસને સિટી પોલીસ સ્ટેશનની અંદર જાણ કરેલી હતી અને ત્યાંથી એ લોકોના જે કંઈ સ્ટાફના મેમ્બર છે, કર્મચારીઓ, તે એમના જે કંઈ છે પ્રોસેસ કરવાની એ બધી એમણે 2-3 વખત એ લોકો જોવા આવ્યા હતા ઘરે, પણ એનું રિઝલ્ટ શું આવ્યું છે તે અમને હજુ આજ સુધી જાણવા નથી મળ્યું।